ભારતના વીર જવાનો માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ નિર્ણય લીધો છે. હવે દેશના રક્ષકોને રેલવેમાં આજીવન મફત મુસાફરીની ભેટ મળી છે. આ માત્ર સુવિધા નથી, પણ દેશ તરફથી વીરોને એક સલામી છે. મિત્રો, અત્યાર સુધી માત્ર ચક્ર એવોર્ડ વિજેતાઓને જ આ લાભ મળતો હતો, પણ હવે સેના મેડલ, નૌસેના મેડલ અને વાયુસેના મેડલ મેળવનારા તમામ જાબાઝ જવાનોને ભારતીય રેલવેમાં આજીવન ફ્રી મુસાફરી મળશે. અને હા, આ સુવિધા ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ એસી અને એસી ચેર કારમાં ઉપલબ્ધ હશે. સૌથી ખાસ વાત એ છે કે આ સન્માન માત્ર સૈનિક પૂરતું મર્યાદિત નથી. તેમની સાથે એક સાથીદાર પણ ફ્રીમાં મુસાફરી કરી શકશે. એટલું જ નહીં, શહીદ જવાનોની વિધવાઓ અને અપરિણિત શહીદ સૈનિકોના માતા પિતાને પણ આજીવન આ લાભ મળશે. સરકારના આ નિર્ણયથી સેનાના ત્રણેય પાંખના જવાનોનું મનોબળ વધશે. રેલવે ટૂંક સમયમાં જ આ માટે કોમ્પ્લિમેન્ટરી લાઈફ ટાઈમ પાસ ઇસ્યુ કરવાની પ્રક્રિયા શરૂ કરશે. જે વીરોએ સરહદ પર લોહી વહાવ્યું છે, તેમના પરિવારનું ધ્યાન રાખવું એ હવે આખા દેશની જવાબદારી છે. દેશના આ રક્ષકો માટે સરકારના આ પગલાંને તમે કેટલા માર્ક્સ આપશો? કમેન્ટમાં જય હિન્દ લખીને વીર જવાનોનું સન્માન કરો. અને આ સારા સમાચાર દરેક ભારતીય સુધી પહોંચાડવા આ વિડીયોને શેર કરો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.